મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત એક્ઝામ ગુરુમાં। તો આજે આપણે જે ભરતીની વાત કરવા જઈ રહ્યા છીએ તે એક મહાનગરપાલિકાને સંબંધિત છે। તો એ છે વીએમસી, ઓકે, એટલે કે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન, ઓકે, વડોદરાના મહાનગરપાલિકાની આ ભરતી છે। તો આ એક સીધી ભરતી છે। તો આની અંદર તો શું કહેવાય 78,000 થી 2 લાખ વચ્ચે તો પગાર સ્ટાર્ટ થાય છે, ઓકે। તો આ વિડીયોની આપણે અંદર શું કહેવાય આને સ્ટાર્ટ ડેટ ક્યારથી છે, પોસ્ટ શું છે અને સમય મર્યાદા શું છે, વય મર્યાદા શું છે, બધું જ આપણે આ વિડીયોની અંદર જોઈ લઈશું। તો કોઈ પણ ટાઈમ વેસ્ટ કર્યા વગર ચાલુ કરીએ આજનો આપણો વિડીયો। વિડીયો ચાલુ કરતાં પહેલાં આપણી ચેનલ લાઈક, સબસ્ક્રાઈબ અને શેર જરૂરથી કરજો, કારણ કે આપણે આવા ભરતી વિશે માહિતી લાવીએ છીએ તો તમારાથી ચૂકી ના જવાય। તો વાત કરીએ આ ભરતી વિશે આપણે। સૌથી પહેલાં પોસ્ટની વાત કરીએ તો પોસ્ટ તમારી રહેશે સિટી એન્જિનિયર, ઓકે, અને ફોર્મ પ્રોસેસ રહેશે ઓનલાઈન, ઓકે, ઓફલાઈન ભરવાની નથી, ઓનલાઈન જ રહેશે। તો શું કહેવાય એના માટે લાયકાત શું રહેશે કે ચાર્ટેડ સિવિલ એન્જિનિયર ઓર ચાર્ટેડ એન્જિનિયર ઇન્ડિયા બાય એક્ઝામિનેશન, ઓકે, અથવા તો ગ્રેજ્યુએશન ઇન સિવિલ એન્જિનિયર ઓફ રેગ્યુલર યુનિવર્સિટી, ઓકે, સિવિલ કરેલું હોવું જોઈએ, ગ્રેજ્યુએટ એટલે કે BE કરેલું હોવું જોઈએ, જે અત્યારે આપણે GTU વગેરે આવે છે એમાંથી, અથવા તો ચાર્ટર્ડ સિવિલ એન્જિનિયરિંગ કરેલું હોવું જોઈએ ઇન્ડિયામાં, ઓકે। અને વય મર્યાદા છે તેની 45। તો અત્યારે તો આપણે બેઝિક માહિતી જોઈ છે, જે હમણાં આપણે આગળ આનું જે ઓફિશિયલ નોટિફિકેશન છે તેમાં પગારથી માંડીને શું ક્વોલિફિકેશન છે બધું જે આમાં છે આપણે જોઈએ છીએ, ઓકે। તો હવે વાત કરીએ આપણે શું કહેવાય ફોર્મ ચાલુ ક્યારથી થવાના થાય। તો ફોર્મ ચાલુ થવાના 26/9, એટલે કે આજે 27 થઈ જાય છે, ફોર્મ ચાલુ થઈ ગયા છે, અને લાસ્ટ ડેટ તમારી છે 15/10, એટલે કે 15 ઓક્ટોબર સુધી તમે ફોર્મ ભરી શકો છો। આનું ચલણ લેશે તમારે 400 રૂપિયા, ઓકે। અને ફોર્મ ભરવા માટેની જે લિંક છે આપણે ડિસ્ક્રિપ્શનમાં આપી છે, તમે ત્યાંથી પણ ભરી શકો છો, અથવા તો વીએમસીની જે ઓફિશિયલ વેબસાઇટ છે ત્યાંથી ગૂગલમાંથી પણ કરી શકો છો। આપણે જે આપી ઓફિશિયલ જ છે ડિસ્ક્રિપ્શન, ત્યાંથી પણ ભરી શકો છો। તો હવે વાત કરીએ જે ઓફિશિયલ નોટિફિકેશન છે એની। તો એક પોસ્ટ છે તમારી સિવિલ એન્જિનિયર, ઓકે। તો એની અંદર તમારી પોસ્ટ રહેશે એક, એ પણ યુઆર માટે, જનરલ કેટેગરી માટે છે, એટલે કોઈ પણ ભરી શકે છે। એજ્યુકેશન ક્વોલિફિકેશન તમારું વાત કરીએ તો આગળ વાત કરીએ એમ ચાર્ટર્ડ સિવિલ એન્જિનિયર ઓર ચાર્ટર્ડ એન્જિનિયર ઇન્ડિયા, ઓકે, બાય એક્ઝામિનેશન પાસ કરેલો હોવો જોઈએ, અથવા તો ગ્રેજ્યુએટ ઇન સિવિલ ઓફ રેગ્યુલેશન યુનિવર્સિટી, એટલે કે BE કરેલું હોવું જોઈએ સિવિલ એન્જિનિયરિંગની અંદર, ઓકે। તો શું કહેવાય એક્સપિરિયન્સની વાત કરીએ તો હી મસ્ટ હેવ એટલીસ્ટ 10 years ઓફ પ્રેક્ટિકલ એક્સપિરિયન્સ ઓફ એન્જિનિયરિંગ વર્ક, ઓકે, એટલે કે 10 વર્ષનો એક્સપિરિયન્સ ફરજિયાત છે। તો ઓલ અધર થિંગ્સ બિંગ ઇક્વલ એક્સપિરિયન્સ ઓફ મ્યુનિસિપલ એન્જિનિયરિંગ ઇન અ રિસ્પોન્સિબલ પોઝિશન, ફોરેન ડિગ્રી ઇન એન્જિનિયરિંગ એન્ડ ઓર નોલેજ એન્ડ એક્સપિરિયન્સ ઓફ ઇલેક્ટ્રિકલ એન્ડ મિકેનિકલ એન્જિનિયરિંગ વિલ બી ગિવન એડેડ વેટ એઝ એડિશનલ ક્વોલિફિકેશન, ઓકે। તો આમાં એવું કહેવા માગે છે કે ફોરેન ડિગ્રી તો છે તમારા પાસે, બરાબર, પરંતુ ઇલેક્ટ્રિકલ અને મિકેનિકલ જે શું કે નોલેજ છે એ તમારામાં હોય તો એ અલગ વેટેજ પાડી શકે છે, એટલે એમને લેવામાં પહેલાં આવશે, ઓકે, આવું કહેવા માગે છે। તો એ જ તમારે રહેશે નોટ મોર દેન 45 years, ઓકે, એટલે 45 વર્ષની તમારી વય છૂટછાટ છે, આમાં કોઈ પણ સરકારી આપવામાં આવતી નથી, એટલે આટલી છે, ઓકે। તો પે સ્કેલ તમારો રહેશે એઝ પર 7th પે કમિશનર લેવલ, એટલે કે 12 લેવલનો। તો 78,800 થી 2,09,200 રૂપિયા સુધીનું પેકેજ છે, મંથલીનું છે। તો શું કહેવાય કે ઝડપથી ભરી દો, ચૂકી ના જવાય। આપણી ચેનલ લાઈક, સબસ્ક્રાઈબ અને શેર જરૂરથી કરજો। તમારું કોઈ પણ ક્વેરી હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો।